ભાવનગરના રંઘોડા ગામ પાસેની જાનૈયા ભરેલી ટ્રકને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો, જેમાં 60 જેટલા જાનૈયાઓ ભરેલી ટ્રક નાળામાં ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 27 લોકોના મોત થયા હતા. વરરાજાના માતા પિતાના પણ મૃત્યુ થયા છે. રાજકોટ ભાવનગર હાઈવે પર રંધોડા નજીક ટ્રક પુલ પરથી નાળામાં ખાબકી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં 66 જેટલા જાનૈયા સવાર હતા, જે લગ્નની જાન લઈને જઈ રહ્યા હતા, પરંતુ ટ્રક નાળામાં ખાબકતા 27 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જેથી લગ્નનો માહોલ માતમમાં છવાઈ ગયો હતો. તેમજ 40 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘણા લોકો ટ્રકની નીચે ફસાયા હતા. 108 ને પહોંચતા સમય લાગતા સ્થાનિકો દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ હતી અને 108 પહોંચતા જ તેના દ્વારા ગંભીર લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં વરરાજાના માતા પિતાના પણ મોત નીપજ્યા છે. ટાટમ ગામે 2 બહેનોના લગ્ન હતા, જેમાં એક જાન બોટાદના શિયાનગર અને બીજી જાન પાલીતાણાના અનીડા ગામેથી આવી રહી હતી, પરંતુ અનીડા ગામથી આવતી જાનનો અકસ્માત સર્જાતા લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. ત્યારે હાલ સાદાઈથી લગ્નની શરૂઆત થઈ હતી. મૃત્યુના માતમ વચ્ચે ખૂબ જ સાદાઈથી લગ્નની વિધિ કરવામાં આવી હતી. હસમુખ રામાણી, હિન્દ ટીવી ન્યૂઝ, ભાવનગર.